હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ। આજે આપણે બનાવીશું નાના અને મોટા સૌને ભાવતા એવા ફ્રેન્ચ ફ્રાઈઝ। તેના માટે મેં 2 મીડિયમ સાઇઝના બટાકા, કોર્નફ્લોર તથા કૂક કરવામાં એડ કરવા માટે મીઠું લીધેલું છે અને તળવા માટે તેલ। પ્રથમ આપણે બટાકાને છોડી લઈશું। બંને બટાકાને આપણે છોડી લઈશું। આપણા બંને બટાકા છોલાઈને રેડી થઈ ગયા છે। તેને મેં ધોઈ અને કોરા કરી દીધા છે। હવે આપણે ચારે બાજુથી સાઈડમાંથી થોડું થોડું કટ કરી દઈશું અને તેના આ રીતે આપણે ટુકડા કરી લઈશું। હવે આપણે આ બટાકાને ગરમ પાણીની અંદર 50% જેટલા કૂક કરી લઈશું। હવે આપણે પાણી ગરમ થવા મૂકીશું। તેમાં થોડું મીઠું એડ કરીશું। થોડું પાણી ગરમ થાય એટલે તેમાં આપણે બટાકા એડ કરીશું। બટાકાને આપણે વધારે કૂક ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે। આપણે આને થોડું ફેરવતા રહીશું। 50% જેટલા કૂક થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું। આપણે બટાકા 50% જેવા કૂક થઈ ગયા છે। હવે આપણે તેને કાઢી લઈશું। હવે આપણે આની અંદર કોર્નફ્લોર એડ કરીશું। કોર્નફ્લોર એડ કરવાથી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચી એવી સરસ બને છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને મીડિયમ ગેસ પર બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લઈશું। તમે જોઈ શકો છો આપણો કોર્નફ્લોર સરસ કોટ થઈ ગયો છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। આપણે હવે મીડિયમ ગેસ પર બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લઈશું। આ રીતે આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લઈશું। આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તળાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વ કરી લઈશું। આપણે આમાં થોડું મીઠું એડ કરી દે સરસ મિક્સ કરી લઈશું। તમે જો મરચું સિંધવ મીઠું નાખવા માંગતા હોવ તો નાખી શકો છો। હવે આપણે તેને ચીઝથી ગાર્નિશ કરીશું અને ટોમેટો કેચઅપ સાથે ખાઈશું। આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને રેડી થઈ ગઈ છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી દેખાઈ રહી છે। હવે આપણે તેને ખાઈશું। આવીને આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી। થેન્ક યુ ફોર વોચિંગ।
છે.